યુનિવર્સિટીની સ્થાપના 1967થી થઈ છે. ત્યારથી યુનિવર્સિટી નિરંતર પરીક્ષાઓ લેતી આવે છે અને પરીક્ષા પદ્ધતિ સામે કોઈ શંકા કે એના ઉપર કોઈ આક્ષેપ કરવાનો પ્રશ્ન જ પેદા નથી થતો. અને એટલા માટે જે ભાઈશ્રીએ વાત કરી છે પરીક્ષા બારામાં, એને હું ગણત કરતો નથી. નહીં, પણ એમને એવું કહ્યું છે કે જ્યારે પેપર રદ થયું એટલે પેપર ફૂટી ગયું અને ત્યારબાદ યુનિવર્સિટીએ પેપર કવર કબજે કર્યા. તો એ કવર યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ હતા. અમે જે વિડીયો પુરાવા સાથે અમે વિડીયો રેકોર્ડિંગ કરી અને આ પ્રશ્નપત્રનું કવર આપ્યું હતું. તો છેડછાડ યુનિવર્સિટીમાંથી પણ થઈ શકી હોઈ શકે. વાતો તો થઈ શકે. સાયન્ટિફિકલી જ્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એટલે કે FSL જ્યારે પ્રક્રિયા કરતી હોય ત્યારે તમામ પ્રકારના એંગલોથી વિચારી અને નિર્ણય ઉપર આવતી હોય છે અને એમણે જે નિર્ણય આપ્યો એ આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફરિયાદ દાખલ કરી. સર, એને સૌથી મોટી વાત એ કરી છે, ગંભીર પ્રકારના આક્ષેપ ગણો કે કોઈ પણ ગણો, કે ભાગ બટાઈમાં પ્રોબ્લેમ થયો એટલે અમારી ઉપર, અમારી કોલેજ ઉપર આ કર્યું. એટલે કે એનું ગુજરાતીમાં સાદું ગુજરાતી કરીએ તો ભ્રષ્ટાચારની સીધો આક્ષેપ કર્યો છે. સર, હું તો કહું છું કે સાબિતી આપે, વાતો તો થઈ શકે. આવી કોઈ જ બાબત આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લાગે વળગે છે ત્યાં સુધી છે નહીં. નહીં, હવે સર જે એમને બદનક્ષીનો દાવો કરવાની વાત કરી છે આપની પર અને રજિસ્ટ્રાર પર, આને લઈને શું કહેવું છે આપનું? એમને જે લાગ્યું હશે એ રીતે એમણે વાત કરી છે અને બદનક્ષીનો દાવો માંડવાની વાત કરી હોય, એ યુનિવર્સિટી સામે હોય, કુલ સચિવ સામે હોય, તો જ્યારે જે આવશે પ્રક્રિયા ત્યારે આગળ વધીને નિર્ણય કરવામાં આવશે. સાહેબ, તમે એવું નથી માનતા કે જે રાજકીય મતભેદ જે બે લોકો સાથે છે અને રાજકીય કિન્નાખોરીને કારણે વિદ્યાર્થીઓનું હિત જોખમાઈ રહ્યું છે, એવું નથી લાગતું? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલેથી કહેતો આવું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ માં સરસ્વતીનું વિદ્યાધામ છે, રાજકીય અખાડો નથી. એટલે એના હિસાબે આ થાય છે એવું હું માનતો નથી. ઓકે સર.